તમે પ્રેગ્નન્ટ છો તો હવે તો તમારે 2 લોકો માટે ખાવું પડશે. આવું કહેતા હોય ને, પ્લીઝ એવા લોકોથી દૂર રહેજો. આ એક બહુ મોટું મીથ છે. પ્રેગ્નન્સીના ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં કોઈ જ કેલરી ઇન્ટેક વધારવાની જરૂર નથી. સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં 300 થી 350 જેટલી કેલરી વધારે લઈ શકો છો અને થર્ડ ટ્રાઇમેસ્ટરમાં તમે 450 થી 500 જેટલું કેલરી વધારે ઇન્ટેક કરી શકો છો. પ્રેગ્નન્સીમાં ખોરાક ડબલ કરવાની જરૂર નથી, બટ ફૂડની સ્માર્ટ ચોઇસ કરવાની જરૂર છે. આવું વધુ પડતું ખાવાથી તમને જેસ્ટેશનલ ડાયાબિટીસ અથવા તો હાઈ બ્લડ પ્રેશર આવવાના ચાન્સીસ વધી જાય છે અને વેઇટમાં મેજર ચેન્જીસ આવશે એ તો અલગથી. એટલે જ અમુક ક્લાયન્ટને પોસ્ટપાર્ટમ વેઇટ રિટેન્શનની કમ્પ્લેઇન થતી હોય છે. સો પ્રેગ્નન્સીમાં નરિશમેન્ટ આપો, ઓવરલોડ નહીં. તમારા ફૂડને પ્રોપર ટ્રેક કરો અને ચેક કરો કે તમે પ્રોપર નરિશમેન્ટવાળું ફૂડ લઈ રહ્યા છો કે નહીં. તો તમે પણ પ્રેગ્નન્ટ છો તો સ્માર્ટ ઇટિંગ કરો, ઓવર ઇટિંગ નહીં. હવે આ રીલને તમારા પ્રેગ્નન્ટ ફ્રેન્ડ્સને શેર કરો અને એમને વધતા વજનમાંથી બચાવી લ્યો.